તો હવે એનું સોલ્યુશન પણ મેં ગેર ચેન્જ કરી નાખ્યા છે। તમે જોવો છો કે આ રોટાવેટર આપણે 2 વખત હાંક્યું છે તો કેટલી પાં થઈ છે તે તમે જોવો છો કે અત્યારે એક વેચ જેવી પાં થઈ ગઈ છે। એટલે 7 ઇંચ 2 વખત આપણે રોટાવેટર હકાવ્યું તો પાં થઈ ગઈ છે। અને ઊભા કપાસમાં મિત્રો તમે અત્યાર સુધી આવું રોટાવેટર નહીં જોયું હોય। કેવું રીતે કે તમને કહેવા માંગુ છું કે આપણે જોયા છે કે અરેસના રોટાવેટરના કામકાજ આપણે જોયા છે, પણ આજે તમને મેં બતાવવા જઈ રહ્યો છું કે ઊભા કપાસમાં રોટાવેટર કઈ રીતે હાંકવું, ઊભા કપાસમાં રોટાવેટર હાંકવાના ફાયદા કેટલા છે। આ દરેક ખેડૂત મિત્રોને એક ખાસ ઉપયોગી વસ્તુ છે। આના કેટલા બેનિફિટ છે જે લોકો આપણે એ જ વાત કરી છે, જે આપણે સ્પષ્ટ વ્યવહારિક અનુભવ હોય, ખેડૂતના હિતમાં હોય, એ જ વાત હું તમારા સુધી પહોંચાડવા માંગુ છું। આ વિડીયો અંત સુધી બન્યા રહેજો, બહુ ઉપયોગી છે। અત્યારે જે ચેનલમાં નવા છે તે ખાસ સબસ્ક્રાઇબ કરે, વિડીયોને લાઇક કરે અને ચેનલ સબસ્ક્રાઇબ તો જરૂરથી કરી જાય, કારણ કે અવાનવા ખેતી વિશે ઉપયોગી વિડીયો તમને તરત મળી રહે। એટલે એટલા માટેથી આ મારી અતિ નમ્ર ભલામણ છે। વિડીયોના શરૂઆત કરતા પહેલા દરેક ખેડૂત મિત્રોને આપણી ચેનલમાં સ્વાગત કરું છું। અને અત્યારે જે રોટાવેટર વિશે વાત કરવા જઈ રહ્યો છું કે ભાઈ ઊભા કપાસમાં પહેલા તો કહી દઉં કે ખેડૂત મિત્રો ઊભા કપાસમાં રોટાવેટર મારવામાં બીવે છે કે કટિંગ નથી થતું, તો એનો આજે પ્રશ્નનું સોલ્યુશન કરી દઉં છું। અને આ અરાઈસનું રોટાવેટર આપણે વેચાણ કરી છીએ, જેમ કે અરાઈસ રોટાવેટર જ નહીં, પ્લાવ, તોતા, હળ, ઓરણી દરેક આઈટમ, ખેતીને લગતી દરેક આઈટમનો આપણે એક કૃષિ મોલ, ખેડૂત મિત્ર કૃષિ મોલ ખોલવામાં આવ્યો છે, જે તમારા ખેડૂતના હિતમાં રિઝનેબલ ભાવથી અને સારી ક્વોલિટી વસ્તુ તમને હું આપવા માંગુ છું। યુટ્યુબના માધ્યમથી આ વસ્તુ મેં ચાલુ કરી છે, તમારો બધાનો સપોર્ટ કાયમ માટે મળી રહે। અને અત્યારે ખેડૂત મિત્રો વાત આપણે એ કરવાની છે કે ઘણા લોકો ચિંતામાં એવા કે ભાઈ ઊભા કપાસમાં રોટાવેટર હાંકવાથી ફરી વાવેતર ન થાય, તો પહેલી પ્રશ્ન તમને એ કરી દઉં કે અત્યારે તમે આ જુઓ કે આપણે 2 વખત રોટાવેટર હાલી ગયું છે, તો આ પડવું એટલું ખરાબ અને એટલું ઓલું હતું કે આમાં ડૂસો અને કપાસ બંને પણ હતું, તો અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે। અને તમે પાહની વાત કરી તો 6-7 ઇંચ પાહ થઈ ગઈ છે, અત્યારે પોચું, મુલાયમ અને લાપસી જેવું પડવું થઈ ગયું છે। હવે મેન વસ્તુ ક્યાં છે કે ઊભા કપાસમાં રોટાવેટર હાંકવાનો ફાયદો શું, જેમ કે આજે જે લીલી વસ્તુને કટિંગ કરવામાં આવી, જેનું રસાયણ છે, જેનો રસો છે, આજે તમે મોબાઈલ સીડરથી તમે પણ કપાસ કાપતા હશો, એરંડા કાપતા હશો, પણ રોટાવેટર શું કરે છે કે ડાયરેક્ટ જ એને જમીનમાં અંદર નાખી દે છે। આજે લીલો આ જે છોડવા છે, લીલું પાંદડું છે, લીલું ખડ છે, એમાં એક રસો હોય છે, એમાં પાણી હોય છે, જે પાણી ડાયરેક્ટ જ એ માટીમાં મળી જાય છે, જેથી માટી ઉફરકી અને સ્મૂથ થાય છે। અને કુદરતી અમે એવું જોયેલું છે, તમે એક વખત એવું પણ નક્કી કરજો કે તમે અડધામાં મોબાઈલ સીડર રાખજો, અડધામાં રોટાવેટર રાખજો, તમને રોટાવેટર હાંકવામાં જો ચોક્કસ ફાયદો ન મળે તો મને કહેજો કે આ વસ્તુ ખોટી છે, પણ આ વસ્તુનો તમે એક તમારી જાત અનુભવ કરો કે ઊભા કપાસમાં રોટાવેટર હાંકવાથી જમીન કેટલી ચાર્જિંગ થાય છે। આવનારો કોઈ પણ પાક વાવવામાં આવે તો એમાં બહુ સારું રિઝલ્ટ જોવા મળે છે, તમને ઉત્પાદનમાં બહુ સારું રિઝલ્ટ જોવા મળે। અને 2 વખત રોટાવેટર હાંકવાથી એક તો આપણી ખેતી થઈ ગઈ, ખેતી તો થઈ ગઈ, સાથે ખાતર આવી ગઈ જમીન, એટલે જમીન પોચી, મુલાયમ। મિત્રો 2 વખત રોટાવેટર હાલે એમાં એક બીજો ફાયદો કે જે ટોરનો ભાગ છે, આજે તમે ચોમાસામાં ટ્રેક્ટર હાંક્યા હોય છે, બરાબર, કાંઈ પણ જે ટોરાણી છે જમીન, એટલે તમે જમીન સીમિતમાં ટોરાતી હોય, માની લ્યો કે તમે કપાસમાં મિની ટ્રેક્ટર રાખો છો, મોટા ટ્રેક્ટર રાખો છો, તો જે એના શીલા છે એ બેસી ગયા હોય, એ ટોરાઈ ગયા હોય છે, બરાબર। પછી બીજીની જમીન તો જે છોડ પડખે છે, ત્યાં ટાયર ન આવ્યું હોય, એ તો પોચી અને મુલાયમ હોય। હવે આ વસ્તુ શું થાય, અમુક વસ્તુ રોટાવેટર હાલે તો આપણે ત્રાહું ક્રોસમાં રોટાવેટર પહેલી વખત હાંક્યું, જે એની માટી છે, એટલે માની લ્યો કે ટોરનો ભાગ અને પોચી માટી એને ધીરે ધીરે કાપવામાં આવે અને એને બંને મિક્સ કરી અને ફરી એ માટી મુલાયમ કરે છે। જેટલું રોટાવેટર હાલે એટલામાં ટોર ઉપડી ગયો માની લેવાનું, બરાબર, અને ટોર ઉપરના ભાગમાં જ હોય છે, અંદર બહુ ટોર ના હોય, એટલે જમીન તમારી ટોર મુક્ત પણ થઈ જાય છે। ઘણા લોકો એમ કહે છે કે રોટાવેટરથી જમીન નબળી બને છે, પાવડર કરી નાખે છે, એ વસ્તુ પણ હું માન્યતા હું સ્વીકારતો નથી, કારણ કે મેં જે અનુભવ કરેલા, આજે 2009થી રોટાવેટર ચલાવવામાં આપણે કાર્યરત છે અને આપણે રોટાવેટર ચલાવી આવ્યા છીએ, ખુદ જાત અનુભવ કરી આવ્યા છે। તો ખેડૂતો મોબાઈલ સીડર હકાવતા હોય, રોટાવેટર હકાવતા હોય, તો આપણે એમાં કેવા પાછા પાકમાં ફેર છે। પછી આપણે એવા પણ અનુભવ કરી લીધા છે કે અડધામાં રોટાવેટર હાંક્યું, અડધામાં મોબાઈલ સીડર હાંક્યું, અથવા અડધામાં કપાસની જે છાંઠિયું છે એને આપણે ઉપાડીને બહાર કાઢી નાખી, તો એને ખેડીને આપણે કમ્પ્લીટ કરીને વાવ્યું, અને આમાં 2 વખત રોટાવેટર મારીને વાવ્યું, તો એમાં આપણે ઘણો બધો તફાવત જોવા મળ્યો છે। કારણ કે પાકમાં તમે જુઓ ને તો જમીન આસમાનનો ફરક આવે છે। જેમ કે જીરું પણ વાવેતર કરી લીધું છે કે જીરામાં, ડુંગળીમાં
કોઈ પણ પાકમાં ઘઉંમાં આનું બેસ્ટ રિઝલ્ટ જોવા મળે છે અને સારું ઉત્પાદન મળે છે. અને અત્યારે આ રોટાવેટર મારીને આપણે કોઈ પણ પાક વાવી એટલે આ ડૂસો અત્યારે હળી જાય અને ચોમાસામાં ન ઉપાડો આવે કે નહીં કાંઈ. હવે આપણે મોબાઈલ સીડર આપણે હકાવ્યું તો એની કલાકું થઈ, ત્યારબાદ એના જે છોડવાના મૂળિયા છે એને આપણે ભેગા કરવા, એમાં પણ આપણે મહેનત લાગી. ત્યારબાદ આપણે કલટી હાકી, ત્યારબાદ આપણે ફરી રોટાવેટર હાકી, તો પણ આટલી પાહ અને આટલું વ્યવસ્થિત પડવું નથી થતું. હવે વાત એ રહી કે ખરેખર રોટાવેટર આવું કટિંગ કરવું છે, આવું સરસ મજાનું. આમાં આપણે મિત્રો જે પણ વાવેતર કરવામાં આવશે, તમને એવું લાગે કે કોક હાથીને કટિંગ દેખાય, પણ એ નડતરૂપ નહીં બને, સેડે પારે થોડુંક નીકળી જાય. પણ આમાં જે રનિંગ અને ઝીણો કચરો છે એ તો હાવ ભૂસાઈ ગયો છે. તમે આની માટી જોઈ શકો છો, જેમ કે અતિ ભેજને લીધે આજે આવા જે છોડવા રહી જાય છે, આ તમને બતાવું. હવે આ કોક છોડવો રહી ગયો, હવે આનું કારણ શું? આનું કારણ એ છે કે જમીનમાં પૂરેપૂરો ભેજ છે. ભેજ છે ને એટલે હામો બ્લેડમાં લાગ આવે તો જમીનમાં ભેજ હોય એટલે કટિંગ આમાં જમીન જેમ કડક હશે ને એમ આનું કટિંગ વધારે થશે. આપણે આ અનુભવ કરેલા છે અને વસ્તુ તમને એમ કહી દઉં, તમે જોવો છો કે આમાં બ્લેડ અડી ગઈ છે પણ આ છોડવો કટિંગ નથી થયું. એનું કારણ શું કે હામો એને જમીનનો લાગ ના મળ્યો, જમીન વધારે પોચી છે. અને 2 વખત તમે પહેલી વખત પહેલા ગેરમાં રોટાવેટર રાખો અને બીજી વખત બીજા ગેરમાં રોટાવેટર રાખો એટલે ખેડૂતોને કલાકોમાં પણ સરળતા થશે. હવે અત્યારે આ તમે જુઓ, આ સાઈડ ફૂલ કટિંગ થઈ ગયું છે, જેમ કે આ સાઈડ આપણે એ પણ અનુભવ કરી લીધો પહેલી વખત પહેલા ગેરમાં, અને આ સાઈડ બીજા ગેરમાં રોટાવેટર હાલેલું છે, તો એમાં પણ એટલો બધો ડૂચો નથી. પણ પહેલા ગેરમાં પહેલી વખત જો પહેલા ગેરમાં રોટાવેટર રાખવામાં આવે અને આગળ આ જે પટ્ટીયું છે તમને બતાવી દઉં મિત્રો, આ પટ્ટીયું છે તમે જુઓ કે આપણે અધેર કરેલી છે, કારણ કે રોટાવેટર બેસાડવું જરૂરી બને છે ઊંડી ખેડ માટે. અને પહેલી જ વખત જો સારી રીતે રોટાવેટર બેસાડવામાં આવે તો જ સારું કટિંગ થશે અને તો જ સારી ખેડ થશે. એટલે કહેવાનો અર્થ એ છે કે ઘણા ખેડૂત મિત્રો એવું પણ, રોટાવેટર વાળા ભાઈઓ પણ એવું કરે છે કે આની આ સિસ્ટમમાં જે દાંતી ને કલટી હાંકતા હોય એ જ રીતે આ પટ્ટીઓનું સેટિંગ હોય અને કપાસ કાપવા જાય તો એમાં રિઝલ્ટ એને મળતું નથી. પણ પહેલી વખત પહેલા ગેરમાં હાંકવું પડે છે અને આ પટ્ટીઓને અધેર રાખવી પડે છે અને 6 ઇંચ કરવી પડે, ટ્રેક્ટરને લોડ પડે તો પણ એ હાલશે નહીં. હવે એ વસ્તુ તો પણ તમને કહી દઉં કે ઘણાને એવો સંકોચ છે કે ટ્રેક્ટર ડીઝલ ખાય છે ઊભું કપાસ કાપવામાં, તો હવે એનું સોલ્યુશન પણ મેં ગેર ચેન્જ કરી નાખ્યા છે કે આપણે ઊંડી ખેડ કરવા માટે તમે ગેરને ચેન્જ કરો. ખેડૂત મિત્રો, આપણે ગેરને ચેન્જ કરવા છે. આ 17-18 ગેર છે ને આપણે એને 16-19 કરવા છે. ટ્રેક્ટરને ઓછો લોડ આવે છે કે એનું રિઝલ્ટ કેવું મળે છે તે આપણે જોવું છે. અહીંયા આ જે બરાબર છે ધારોધાર, અને જે પોપ્યુલર સાઈડ હોય એ 17નો ગેર છે, આ 18. તમે જોવો છો કે આ 16નો ગેર છે, આ 19નો છે. હવે આપણે આને લગાડી દઈએ. બંને ગેર લાગી ગયા, વ્યવસ્થિત લાગી ગયા છે. હવે ફરી આપણે એને લોક કરી દઈએ. હવે આમાં ઘણી પ્રકારના અત્યારના ગેર આવે છે ખેડૂત મિત્રો, જે આ ગેર બોક્સમાં બતાવજો. આ ગેર બોક્સમાં ઘણી પ્રકારના ગેર આવે છે, બરાબર. કેટલી પ્રકારની સિસ્ટમના ગેર આવે છે. ટ્રેક્ટરના આરપીએમ નું સેટિંગ ખાસ હોવું જોઈએ. આજે તમારું ટ્રેક્ટર લોડ ફ્રી હાલે તો તમે બેસાડી શકવાના છો. જો તમારું ટ્રેક્ટર લોડ ફ્રી ન હાલે તો તમે ઊંડી ખેડ ખેડૂતોને આપી શકવાના નથી. જેમ કે આપણે અત્યારે એજન્સી ચાલુ કરી છે, તો એમાં હું ખાસ એ ધ્યાન દઉં છું કે કેવું ટ્રેક્ટર છે અને એને કેવા ગેર આપવા, જેથી કરીને એને ડીઝલ એવરેજ જળવાઈ રહે અને ખેડૂતોને સારું કામ આપી શકે. આજે તમે ડીઝલ ખાઈ જશે ટ્રેક્ટર તો તમે સારું કામ નહીં આપી શકો. એટલા માટેથી ગેરમાં એવા સેટિંગ કર્યા છે મેં કે કયા ટ્રેક્ટરને કેવી રીતના ગેર આપવા જેથી ખેડૂતો હેરાન ન થાય. આ એક મેઇન પોઈન્ટ નક્કી રાખવાનો છે કે તમારા માટેથી હું આમાં સ્પષ્ટ નજર રાખીશ અને ઊભો રહીશ. જે મારી પાસે ખરીદી કરશે રોટાવેટર, પ્લાવ કે કોઈ પણ પ્રકારના થ્રેસર છે, સાધનો છે, તો એના સેટિંગ કરવા પણ સરળ રહેશે. અને આજે પ્લાવ છે તો પ્લાવ બહુ અઘરી વસ્તુ છે, એના સેટિંગ પણ અઘરા છે. તો પ્લાવને હું તમારા ટ્રેક્ટર અનુસાર તમને સેટિંગ કરીને આપીશ. રોટાવેટર, પ્લાવ કે કોઈ પણ વસ્તુ તમારા ટ્રેક્ટર અનુસાર જો સેટિંગ કરવામાં આવે તો એમનું તમને જબરજસ્ત રિઝલ્ટ મળશે. જો તમને સેટિંગ નહીં ફાવે, સેટિંગ કરતા નહીં આવડે, તો હું પણ તમને કોલ દ્વારા સેટિંગ કરાવી શકીશ. એટલે તમે નિસંકોચ રહી અને ખેડૂત મિત્ર કૃષિ મોલનો સંપર્ક કરો. જે નંબર હું તમને અગાઉથી ડિસ્પ્લે કરી રહ્યો છું એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરો અને ખેતીના ઓજાર ખરીદતા પહેલા એકવાર અમારી અવશ્ય મુલાકાત લ્યો. પછી તમારે જે પણ કરવું એ તમારા હાથની વાત છે, પણ એકવાર કૃષિ મોલનો
ખાસ કરીને સંપર્ક કરવો ખેડૂતો માટે હિતકારક છે અને એટલા માટેથી આપણે કૃષિ મોલ ચાલુ કરવામાં આવ્યો છે. કેમ કે રોટાવેટર તો આ તમને બતાવ્યું કે આ અરાઈસ રોટાવેટરમાં મિત્રો સેફટી બોલ એટલો હેવી આપવામાં આવે છે કે વારંવાર તૂટતો નથી. અને સેફટી બોલ હેવી ક્યારે કંપની કરી શકે છે? જ્યારે એનો એવો વિશ્વાસ હોય, એના એવા ગ્રેડ હોય કે આ ગેર તૂટવાના નથી. બાકી ગેર તૂટવા પહેલા સેફટી બોલ તૂટી જતા હોય છે. કાંઈ પથ્થર આવ્યો કે કાંઈ પણ આવ્યું XYZ તો ધરો તૂટી જતા હોય છે. તો ધરો તૂટવા પહેલા સેફટી બોલ તૂટે. એટલે સેફટી બોલને એટલો હેવી કરવામાં આવ્યો છે કે એ તૂટતો જ નથી. બરાબર છે? તો સેફટી બોલ પણ તમને હું બતાવી રહ્યો છું કે કેવો હેવી છે. પણ પ્લસ એ વસ્તુ હું તમને આગળ કહું કે આના ગેર, આનો ધરો જે વારંવાર તૂટતા એ પણ ખેડૂતોને કાંઈ પ્રશ્ન નથી. બીજા નંબરમાં આને જે સાઈડમાં ઊંધી બ્લેડું આવે છે, જેનું રિઝલ્ટ આપણે આ જોવા મળે છે કે ઊંધી બ્લેડું આવે છે ને ત્યારે આટલું સરસ મજાનું કામ થાય છે. બરાબર છે? હવે આમાં પણ 42 બ્લેડ, 48 બ્લેડ એવા મોડલ અવેલેબલ છે આપણી પાસે. અને તમને ફેસિલિટી આપશું. જે પણ આમાં આવતું હોય છે તમને સાથે આપશું. બીજા નંબરમાં કે ખેડૂતોના હિતમાં રહેશું અને કાયમ માટે એને ચોક્કસપણે સારી માહિતી આપશું. અને એને સંતોષપૂર્વક આજે કાંઈ પ્રશ્ન આવે તો અમે એને સર્વિસ આપશું. ખેડૂત મિત્રો, આશા કરું છું કે તમે જે મેં માહિતી આપી કે પેલા ભાઈ કપાસમાં કટિંગ કરવું રોટાવેટર બહુ સારું છે, ખેડૂતોના હિતમાં છે આ વાત. જો તમે માન્યતા રાખો તો ઠીક છે. કેમ કે જે મને અનુભવ થયા છે એ મેં તમને શેર કર્યો છે. એક વખત તમે રોટાવેટરથી કટિંગ કરાવીને એમાં વાવો અને અડધું ઓમ વાવો એટલે તમને એનું રિઝલ્ટ જોવા મળશે. આ વસ્તુનો તમે અનુભવ કર્યા પછી હું તમને ચોક્કસપણે એવું કહી શકીશ કે તમે રોટાવેટર સિવાય ઉપયોગ નહીં કરો. નહીં મોબાઈલ સીડરનો કરો કે નહીં કાંઈ એવું કચરો હશે એટલે તમે એમાં ડાયરેક્ટ રોટાવેટર મારશો. અને ડાયરેક્ટ રોટાવેટર મારવાથી કુણી પા થવાથી જમીન સ્મૂથ થાય છે અને મુલાયમ થાય છે, જેનું તમને રિઝલ્ટ આવનારા પાકમાં જોવા મળશે. ઓછા ખર્ચે સારું ઉત્પાદન જોવા મળશે. આ મારી એક ગેરંટી છે. તમે એક વખત અનુભવ કરો પછી કહેજો કે ના શૈલેષભાઈ આ વસ્તુ બહુ સાચી કીધી છે. એટલે ખેડૂત મિત્રોના હિતમાં કાયમ માટે મેં વિડીયો બનાવી આવ્યો છું. ખેડૂતોને સપોર્ટ કરી આવ્યો છું. હરેક કોમેન્ટ ને કોલનો જવાબ આપી આવ્યો છું. તો આજે મારે જરૂર પડી છે તમારા એક સહયોગની. કેમ કે આ વિડીયો એક શેર કરવાનો છે અને આપણે જે કૃષિ મોલ ચાલુ કર્યો છે એમાં પણ તમે બધાએ સપોર્ટ કરો. એક વખત અવશ્ય કોન્ટેક્ટ કરો એવી બધાને મારી ભલામણ છે. વિડીયો લાંબો ન થાય તો વિડીયોને સંપૂર્ણ પૂર્ણ વિરામ આપી નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.